અર્થ સમિટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અને ઇન્ટરનેટ તેમજ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત એક રાષ્ટ્રીય પહેલ છે. વૈશ્વિક પરિવર્તન માટે ગ્રામીણ નવીનતાનું સશક્તિકરણ થીમ પર આધારિત આ સમિટ ગ્રામીણ નવીનતા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને ટેકનોલોજી આધારિત વિકાસને વેગ આપવા માટે રચાયેલ છે. ગાંધીનગર આવૃત્તિ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સહકારી ફેડરેશન રાજ્ય સરકારો નવીનતા નેટવર્ક્સ અને બહુપક્ષીય વિકાસ સંસ્થાઓને બોલાવશે. ટેકનોલોજી એકીકરણ અને સહકારી સંસ્થાઓ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચાઓ ડિજિટલ સોલ્યુશન્સ, એગ્રીટેક અને રૂરલ ટેક કેવી રીતે વિકાસને આગળ ધપાવી શકે છે તે પ્રકાશિત કરશે, જેનાથી સહકારી સંસ્થાઓ ટેકનોલોજીનો લાભ ઉઠાવી શકે છે, કૌશલ્ય વધારી શકે છે અને નવીનીકરણીય ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપી શકે છે, તેમજ નવીનીકરણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકે છે. અર્થ સમિટ 8 સ્તંભો પર બનેલ છે, જે ગ્રામીણ પરિવર્તનને આગળ ધપાવવા માટે નીતિ, મૂડી, ટેકનોલોજી અને સમુદાયને એક સાથે લાવે છે. આ સ્તંભો નવીનતા, પ્રાદેશિક સહયોગ, રોકાણ, પ્રવેગ, કૌશલ્ય અને સંશોધન, પ્રગતિ અને ઇકોસિસ્ટમ વિકાસને પ્રોત્સાહન આપે છે. સ્થાનિક સંસ્કૃતિ અને ઓળખની ઉજવણી કરતી વખતે સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરે છે. નીતિ નિર્માતાઓ, નવીનતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને પાયાના સ્તરના પરિવર્તનકારોને એક છત હેઠળ લાવીને સમિટનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ અર્થતંત્રના ભવિષ્યની પુનઃકલ્પના કરવાનો છે. એકંદરે અર્થ સમિટ 2025-26 ગ્રામીણ નવીનતા માટે ભારતના સૌથી મોટા પ્લેટફોર્મ પૈકીનું એક હશે, જે 10,000+ પ્રતિનિધિઓ, 500+ વક્તાઓ, 250+ પ્રદર્શકો તેમજ 30+ વર્કશોપ અને માસ્ટર ક્લાસ અને 2 હેકાથોનને એક સાથે લાવશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. मैं आशीष चौधरी, चीफ इन्वेस्टमेंट ऑफिसर नैब वेंचर्स लिमिटेड। एग्रीश्योर फंड जो नैब वेंचर्स का फंड है, एग्रीश्योर फंड जॉइंटली प्रमोट हुआ है मिनिस्ट्री ऑफ एग्रीकल्चर एंड फार्म वेलफेयर और नाबार्ड के साझा सहयोग से। और इस फंड का उद्देश्य है स्टार्टअप्स जो रूरल एग्री इन सेक्टर्स में काम कर रहे हैं उनको बढ़ावा देना और उनकी ग्रोथ और उनके स्केल अप में उनको सहयोग देना। इस फंड में अगर आप पार्टिसिपेट करना चाहते हैं एप्लीकेशन के लिए, सो नैब वेंचर्स की वेबसाइट है www.navventures.in। वेबसाइट पे जाके आप एप्लीकेशन कर सकते हैं और इसके अलावा QR कोड भी है जिस पे आप डायरेक्टली अप्लाई कर सकते हैं। सो अभी जो ये अर्थ समिट 2025 चल रहा है, इसमें कल माननीय श्री अमित शाह भी आए थे। उसके बाद काफ़ी लोगों ने ये यहाँ पे 100 से अधिक स्टॉल्स हैं। इन स्टॉल्स में काफ़ी भागीदारी रही है लोकल स्टार्टअप्स की, लोकल ग्रुप्स की। और यहाँ पे मेरे हिसाब से अभी करीब 20 से 25 हज़ार लोग ऑलरेडी विज़िट कर चुके हैं। 2 दिन का ये इवेंट है और हम एक्सपेक्ट करते हैं और भी लोग इसमें आएंगे और यहाँ से कुछ अच्छा लेके ही जाएंगे और जो उनके बिज़नेस या उनके स्टार्टअप में कंट्रीब्यूट करेगा।